જય હિન્દ, વંદે માતરમ દોસ્તો। એસએમસી ઓડિટ કલાકનું સંપૂર્ણ સિલેબસ મુજબનું મોડેલ પેપર જે આપણી 26/7/2026ની પરીક્ષામાં કામ લાગશે। તો મિત્રો, આ છે આપણો સિલેબસ ઓડિટ કલાકનો। ઓકે, 70 માર્ક્સનું આપણું ટેકનિકલ છે, 5 માર્ક્સનું કોમ્પ્યુટર છે અને 25 માર્ક્સનું રિઝનિંગ, સરકારી લેખન પદ્ધતિ અને જીપીએમસી એક્ટ, એટલે કે બધા 8 અને 9 માર્ક્સનો સબ્જેક્ટ પૂછાશે। આ નવો સિલેબસ છે, તો આને ખાસ ધ્યાનમાં લેજો। એસએમસીએ 2 વખત ચેન્જ કર્યું છે। પહેલી વખત જે સિલેબસ આપ્યો એમાં જીકે ને કરંટ અફેર્સ ને એવું બધું હતું, પણ ફરીથી ચેન્જ કરીને આ સિલેબસ આપ્યો છે। ઓકે, આમાં જીકે કશું નથી કરવાનું, ખાલી કોમ્પ્યુટર, જીપીએમસી એક્ટ, સરકારી લેખન પદ્ધતિ અને રિઝનિંગ। તો મિત્રો, એસએમસી ઓડિટ કલાકના સંપૂર્ણ સિલેબસ મુજબના 5 મોડેલ પેપર અને અન્ય 2000 પ્રશ્ન સબ્જેક્ટ વાઇઝ। ઓકે, તો આ પીડીએફ તમે મેળવવા માંગતા હો તો તમારે આ નંબર જે આપેલા છે 63 520 79 40, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો। ઓકે, જેવું પેમેન્ટ કરશો એવું તરત 2 મિનિટમાં તમને વોટ્સઅપ પર સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ મળી જશે, જેની અંદર 5 મોડેલ પેપર હશે 100 માર્ક્સના સિલેબસ મુજબ અને અન્ય 2000 પ્રશ્ન સબ્જેક્ટ વાઇઝ હશે। ઓકે, વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર અહીં આપેલા છે, તમે ગમે ત્યારે કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો। તો અત્યારે જ મિત્રો પરચેસ કરો, 5 મોડેલ પેપર ખાસ અગત્યના છે। ચાલો મિત્રો, શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, સરકારી લેખન પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સમગ્ર રાજ્યમાં સરકારી લેખનમાં એક સરખી પરિભાષા છે આની અંદર, અને ઓપ્શન બી છે રાજ્યનો વહીવટ ગુજરાતીમાં કરવામાં મદદરૂપ થાય, તો આ બંને આવશે, એટલે ફાઇનલ જવાબ આપણો જે છે સી રહેશે, ઉપરયુક્ત બંને। નેક્સ્ટ, સરકારી લેખન પદ્ધતિ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચું અથવા તો સાચા છે? તો ઓપ્શન એમાં આપેલું છે કે લખાણોમાં વિશેષણનો ઉપયોગ હિતાવહ છે, તો મિત્રો જવાબ આવશે ના। ઓકે, લખાણોમાં વિશેષણનો ઉપયોગ જે હિતાવહ નથી, તો આ તો ખોટું થઈ ગયું। લખાણ બને એટલું ટૂંકું હોવું જોઈએ, આ સાચું છે બિલકુલ, તો એ બી બંને સાચા, એવો પણ જવાબ ના હોય, બંને ખોટા પણ નથી, તો ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે। સરકારી લેખન વ્યવહારમાં મુખ્યત્વે કેટલી પદ્ધતિઓ દર્શાવેલી છે? તો 2 પદ્ધતિઓ દર્શાવેલી છે। કઈ કઈ? તો જવાબ એક છે નોંધ અને બીજું છે પત્ર। તો સરકારી લેખન પદ્ધતિમાંથી આવા પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે, ઓકે, જે ભાષા નિયામક કચેરી દ્વારા બહાર પાડવામાં આવે છે। સરકારી પત્રના અંતે ડાબી બાજુ શું લખવામાં આવે છે? તો ડાબી બાજુ જે છે મિત્રો તે બિડાણ લખવામાં આવે છે, બિડાણ। તદનુસાર શબ્દનો અર્થ શું થાય છે? તદનુસાર, તો આ શબ્દનો મિત્રો અર્થ થશે તે મુજબ। સરકારી લખાણમાં લિપિ કઈ હોવી જોઈએ? ચાલો મિત્રો, તો જવાબ આવશે આની તો ગુજરાતી। નેક્સ્ટ, સચિવાલય કક્ષાએ વિભાગો વચ્ચે થતા અવધિસરના પૂછાણ માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો એના માટે જે છે નોંધ પદ્ધતિ વપરાય છે। નેક્સ્ટ, સરકારી લખાણમાં નોંધની લંબાઈ કેટલી હોવી જોઈએ? તો નોંધની લંબાઈ જે છે મૂળ લખાણના 3જા ભાગની હોવી જોઈએ, ઓકે, 3જા ભાગની હોવી જોઈએ। અન્ય કચેરી પાસેથી માહિતી મોડી મળતી હોય ત્યારે બાદ દેવડાવવા કયો પત્ર લખાય છે? સ્મૃતિ પત્ર। નેક્સ્ટ, જીપીએમસી એક્ટની કલમ 62 હેઠળ સેવાઓ ખોરવાઈ જવાની સ્થિતિમાં કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? તો આ સત્તા રાજ્ય સરકાર પાસે છે। કેટલા રૂપિયાથી વધુ રકમનો ખર્ચ ધરાવનાર કરાર માટે સ્થાયી સમિતિની અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત છે? તો જવાબ આવશે ₹5000। જીપીએમસી એક્ટમાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો હતો? તો આની અંદર લાસ્ટમાં જે છે મિત્રો તે 2017માં સુધારો કરવામાં આવ્યો હતો, તારીખ છે 30 નવેમ્બર 2017। જો મ્યુનિસિપલ કમિશનરને રાજીનામું આપવું હોય તો તેમણે કોને ઉદ્દેશીને આપવું પડે? તો રાજ્ય સરકારને। ઓકે, નિમણૂક પણ જે છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, અને રાજીનામું આપવું હોય તો પણ એ રાજ્ય સરકારને આપશે। મ્યુનિસિપલ ગટર એટલે શું? તો એવી ગટર જે કોર્પોરેશનમાં નિહિત થયેલી હોય। નેક્સ્ટ, ધ જીપીએમસી એક્ટ મુજબ નીચેના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ છે સિવાય કે મેયર, તો કે ભાઈ ચૂંટાયેલા હોય, સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન હોય એ પણ ચૂંટાયેલા હોય, ડેપ્યુટી મેયર પણ ચૂંટાયેલા હોય,
મ્યુનિસિપલ સેક્રેટરી, ઓકે, તો આ તો જે છે અધિકારીમાં આવશે, એટલે આ ચૂંટાયેલા ના હોય, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન એ આપણે વાંચીએ કે માલ સામાનની વ્યાખ્યામાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. બિલકુલ આ સાચું છે મિત્રો. કચરાની વ્યાખ્યામાં સીવેજનો સમાવેશ થાય છે. ના મિત્રો, કચરાની વ્યાખ્યામાં સીવેજ ના આવે, તો આ ખોટું થઈ ગયું. તો એ બી બંને સાચા, એવો પણ જવાબ ના આવે. બંને ખોટા પણ નથી, કારણ કે પહેલું તો સાચું છે. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? 2.5 વર્ષની હોય. જીપીએમસી એક્ટ 1949 હેઠળ કોણ જાહેર ઉપયોગ માટે વોટર ક્લોસેટ, સંડાસ, શૌચાલયો અને મૂત્રડીઓ બનાવશે તેમજ તેમને યોગ્ય અને સગવડરૂપ સ્થિતિમાં રાખશે? કમિશનર. ચાલો, વિદ્યાર્થી તો શિક્ષક, તો ખિલાડી તો શું આવશે? રીઝનિંગનો પ્રશ્ન છે સમસંબંધ નામના ચેપ્ટરમાંથી. ચાલો, તો વિદ્યાર્થીઓને કોણ ભણાવે? શિક્ષક ભણાવે, એ કે તાલીમ આપે વિદ્યાર્થીઓને. તો ખિલાડીને એવી રીતે જે ખિલાડીને કોણ તાલીમ આપે? કોચ. નેક્સ્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 છે. અહીંયા જે છે મિત્રો અંગ્રેજીના મૂળાક્ષરો આપેલા છે અને એના અંકોનો ઓકે ફક્ત જોઈન કરવાનું છે. તો એમનો અહીં કોડ શું દર્શાવેલો છે? 0. તો પહેલાં આવશે 0. ત્યારબાદ એ એટલે 7, તો પછી 7 લખો. ત્યારબાદ આર એટલે 2 આવશે. કે એટલે 6 આવશે, બરોબર. ઈ, ચાલો, ત્યારબાદ ઈ છે એટલે ઈ એટલે 8 આવશે, અને છેલ્લે ડી છે તો ડીમાં 9 આવશે. સિમ્પલ વસ્તુ છે એકદમ. તો ઓપ્શન સી આપણો જે છે રાઈટ આન્સર અહીં રહેશે. ચાલો, 18, 27 અને 54. તો આ શ્રેણી આપણે પૂર્ણ કરવાની છે. તો 18માંથી 18 કેવી રીતે થયા? તો કે ભાઈ વાત કરીએ આપણે તો ગુણ્યા 1 થયા. શું થયા? ગુણ્યા 1. 18 ગુણ્યા 1 એટલે 18 આવશે. 18માંથી પછી 27 થયા એટલે ગુણ્યા 1.5 થયા. 18 ગુણ્યા 1.5 કરો એટલે 27 આવશે. 27 દુ 54 થાય એટલે ગુણ્યા 2 કર્યા. તો આવી રીતે આગળ વધો 1, 1.5, 2, તો હવે આવશે 2.5. 54 ગુણ્યા 2.5 કરો, ઓકે, 54ના અઢી ગણા, બરોબર છે. તો આના અઢી ગણા કરો તો પહેલાંના ડબલ કરો, તો 54ના ડબલ કેટલા થાય? 108 થાય. હજી અઢી કરવાના છે એટલે હજી આમાં 27 એડ કરવા પડશે, ઓકે. 27 ના થાય તો ટોટલ કેટલા આવશે? 135 આવે ભાઈ, 135. નેક્સ્ટ. પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને કઈ સંખ્યા આવશે? અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, કઈ રીતનું છે આની તો તમે જુઓ. તો ધ્યાનથી જુઓ મિત્રો આકૃતિને. તો 8 + 11 એટલે એનો સરવાળો 17 થાય. 3 + 7 એનો સરવાળો વાત કરીએ તો આમાં સોરી મિત્રો, એટલે 8 અને આનો સરવાળો તો 19 થઈ જશે, એટલે એ તો નહીં આવે. ઓકે, આપણે બીજી રીતે જોઈએ. તો આમાં જુઓ તમે 8 + 3 કરો એટલે 11 થાય, અને 11 + 6 કરો એટલે 17 થાય, એટલે કે આના ડબલ કરવાના થયા. 3 વાત કરીએ મિત્રો 3માંથી 7 કેવી રીતે થયા? તો કે +4 થઈ ગયા. અને અહીંયા તમે જુઓ 7માંથી 15 કેવી રીતે થયા? તો કે 8 થયા, એટલે 4ના ડબલ થયા. એનો મતલબ શું થશે મિત્રો? તો કે એનો મતલબ અહીંયા તમે જુઓ 5માંથી 10 કેવી રીતે થયા? તો કે +5 થયા. તો 5ના ડબલ આપણે આની તો +5 થયા, તો 5ના ડબલ આપણે આમાં 10 એડ કરવા પડે, એટલે 10 + 10 એટલે 20 જવાબ આવે, બરોબર. ચાલો, નીચેની આકૃતિમાં એવા નર્સ જે ડૉક્ટર, ફાર્માસિસ્ટ પણ છે તે કયો અક્ષર રજૂ કરે છે? નર્સ પણ હોવા જોઈએ, ડૉક્ટર પણ હોવા જોઈએ અને ફાર્માસિસ્ટ પણ હોવા જોઈએ, એવું આપણે આની અંદરથી પસંદ કરવાનું છે. તો જે ફાર્માસિસ્ટની લાઈનમાં પણ હોવા જોઈએ, ડૉક્ટરમાં પણ હોય મિત્રો, અને છેલ્લે નર્સમાં પણ હોય. તો એવું આની અંદર આપણને આ જોવા મળે છે. તો આ જવાબ આવશે. 4 અને 4 વાગે 4 જે છે 4 વાગે 40 મિનિટે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બનશે? તો આના માટેનું સૂત્ર છે મિત્રો 11/2 મિનિટ -30 કલાક. તો 11/2 મિનિટ આની અંદર આપણને 40 આપી દીધી છે, -30 ગુણ્યા કલાક કેટલા છે? 4. આનું તમે સાદું રૂપ આપશો તો મિત્રો 100 જવાબ આવશે. ચાલો,
હવામાનની આગાહી માટે નીચે પૈકી કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો હવામાનની આગાહી માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. કોમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? કોમ્પ્યુટર બે આંકડાને ઓળખે. કયા કયા? તો કે 0 અને 1. ચાલો, 1 kbps બરાબર 1000 બીટ્સ પર સેકન્ડ. BCC નું પૂરું નામ જણાવવાનું છે. તો આનું ફૂલ ફોર્મ છે મિત્રો બ્લાઇન્ડ કાર્બન કોપી. કોમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો આપણે ઉતરતો ક્રમ જણાવવાનો છે. ઉતરતો ક્રમ સૌથી વધુથી ઓછા તરફ જવાનું. ઓકે, આ પણ ખાસ અગત્યનો પ્રશ્ન છે. ઓપ્શન સી સાચો જવાબ આવશે. TB, GB, MB અને KB. તો કે તો આ 30 પ્રશ્ન આપણા અન્ય હતા. હવેના જે આપણા જે છે સ્પેશિયલ ટેકનિકલ પ્રશ્નો આવશે કે બિન વેપારી સંસ્થાના આવક જાવક ખાતાની જમા બાકી ખાલી જગ્યા કહેવાય છે? તો એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. ધંધાની આર્થિક પરિસ્થિતિ ખાલી જગ્યા રજૂ કરે છે? પાકું સરવૈયું રજૂ કરે. નવા કંપની ધારા મુજબ કંપની સેક્રેટરીની નિમણૂક તો જ્યારે ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો ફરજિયાત બને છે. નીચેનામાંથી રાજ્ય સરકારનો પરોક્ષ કર વસેક પહેલા હતો? તો એ તો મૂલ્ય વૃદ્ધિ વેરો. હિસાબી ચોપડાના વ્યવહારને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. હિસાબી ખ્યાલો અને સિદ્ધાંતો એ સર્વસામાન્ય પ્રસ્થાપિત પ્રણાલીકો છે જે ખાલી જગ્યા માટે યોજનાપૂર્વક માળખું તૈયાર કરે છે. જવાબ આવશે નાણાકીય અહેવાલ. ત્યારબાદ સંચાલન એ કેવા પ્રકારનું છે? સામાજિક. વૈકલ્પિક વાઉચર એટલે એક પ્રકારનું ખાલી જગ્યા છે. બિન પરંપરાગત. કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક જે છે સંચાલક મંડળ દ્વારા ખાલી જગ્યા દિવસમાં કરવામાં આવે છે. 30 દિવસમાં એટલે કે 1 મહિનામાં. પાઘડી પ્લસ ચોખ્ખી મિલકતો બરાબર ખરીદ કિંમત આવશે. ભારતમાં વીમાના ધંધાનું નિયમન ખાલી જગ્યા દ્વારા થાય છે? તો એ થાય છે મિત્રો IRDA દ્વારા. ભારતમાં ICAIની સ્થાપના ક્યારે થઈ હતી? આની સ્થાપના 1949માં થઈ હતી, જ્યારે રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ થયું હતું એ વર્ષમાં, એટલે કે 1949માં. નીચેનામાંથી કઈ મિલકત પર ઘસાડો ગણાય? જમીન. હુંડી લખનારને શું કહેવાય અને જ્યારે હુંડી સ્વીકારનારને શું કહેવાય? તો હુંડી લખનારને લેણદાર કહેવાય અને હુંડી સ્વીકારનારને દેવાદાર કહેવાય. ઓપ્શન એ સાચો જવાબ છે. વાર્ષિક ઓડિટનું બીજું નામ શું છે? તો આનું બીજું નામ છે આખરી ઓડિટ. દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે? તો એ ઘડે છે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI. ધંધાના રોજબરોજના વ્યવહારોમાંથી નિયમિત રીતે આવકને કયા પ્રકારની આવક કહેવાય? તો એને કહેવાય મહેસૂલી આવક. નેક્સ્ટ, નામું રાખવાની વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? તો એ પદ્ધતિ છે મિત્રો દ્વિનોંધી નામા પદ્ધતિ. યંત્રોની ગોઠવણ માટે ચૂકવેલ મજૂરી એ કયા પ્રકારનું ખાતું છે? તો એ મિત્રો વાત કરીએ તો જવાબ આવશે આની અંદર ઉપજ ખર્ચ. પાકા સરવૈયાની તારીખ બાદના 6 મહિનામાં વેચવા પાત્ર યંત્રને પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે? બિનચાલુ મિલકતો. નીચેના પૈકી કઈ બાબત ઓડિટના કાર્યક્ષેત્રમાં સમાવી ન જોઈએ? કઈ સમાવવી ન જોઈએ? તો 4 ઓપ્શન તમે વાંચશો તો જવાબ આની અંદર મિત્રો જે છે જવાબ આવશે ઓપ્શન ડી, જરૂરી હવાલ નોંધ કરી સાચી આમ નોંધ સંપૂર્ણ કરવી. નીચે પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખરી સ્ટોકની કિંમત વધુ કરવી. નીચેના પૈકી કયું ઘસારા બાબતે સાચું છે? ચાલો તો વાત કરીએ મિત્રો કે ઘસારો એ ધંધાનો મહેસૂલી ખર્ચ છે. સાચું છે. ઘસારો ધંધાનો રોકડ ખર્ચ નથી, મહેસૂલી ખર્ચ આવે એટલે આ પણ ખોટું છે. અને ઘસારો સામાન્ય રીતે દ્રશ્ય સ્થિર મિલકતો પર ગણવામાં આવતો નથી, ના ગણવામાં આવે એટલે આ પણ ખોટું થઈ ગયું. બરોબર, તો ઓપ્શન એ સાચું છે.
નામા પદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ખાલી જગ્યા એક વૈભવ છે. આ વિધાન પ્રાચીન સમયમાં પ્રચલિત હતું. ચાલો તો જવાબ આવશે મિત્રો ઓડિટિંગ. આંતરિક અંકુશમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો આંતરિક અંકુશની અંદર આંતરિક તપાસ અને આંતરિક ઓડિટ બંનેનો સમાવેશ થાય. એ બી બંને આવશે. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ આગળ પણ મેં તમને આ તો આવી ગયું. ચાલો 1949. પ્રાયોગિક તપાસ ખાલી જગ્યા માટે ન થવી જોઈએ. તો જવાબ આવશે બેંક સિલક મેળ. ઓકે, આવા જ મિત્રો 5 મોડલ પેપર મેળવવા માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો મિત્રો. ખર્ચ ઓડિટર્સ મુખ્યત્વે ઓડિટ સાથે સંબંધિત છે, ઉત્પાદન પ્રક્રિયાઓ સાથે. ત્યારબાદનો પ્રશ્ન છે, કયો કાયદો કંપનીઓમાં કોસ્ટ ઓડિટરની નિમણૂકને મંજૂરી આપે છે? તો એ છે કંપની એક્ટ 2013. કંપની ધારા 2013 મુજબ ઓડિટરની નિમણૂક કઈ રીતે થાય છે? શેર હોલ્ડરોની સામાન્ય સભામાં. તો મિત્રો આવા જ સિલેબસ મુજબના 5 મોડલ પેપર અને અન્ય 2000 પ્રશ્ન સબ્જેક્ટ વાઇઝ. ઓકે, આપણા ટેકનિકલ અકાઉન્ટિંગ અને ઓડિટિંગના પ્રશ્નો, સરકારી લેખન પદ્ધતિના પ્રશ્નો એવી રીતે સબ્જેક્ટ વાઇઝ છે. અને પ્રેક્ટિસ માટે 5 મોડલ પેપર 100 માર્ક્સના. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે 26 માર્ક્સ, 26 જુલાઈનું પેપર આમાંથી જ બેઠું જોવા મળશે. તો પીડીએફ પરચેસ કરવા માટે તમારે અહીં આપેલા નંબર ઉપર, આ જે નંબર છે આના ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સહિત. ઘસારાની કઈ પદ્ધતિમાં ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે? તો એ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. નામું એ નામ પદ્ધતિની ખાલી જગ્યા શાખા છે, જ્યારે ઓડિટિંગ એ હિસાબી જ્ઞાનનો ખાલી જગ્યા ઉપયોગ છે. તો નામું એ નામ પદ્ધતિની રચનાત્મક શાખા છે, બરોબર, અને જ્યારે ઓડિટિંગ એ હિસાબી જ્ઞાનનો વિશ્લેષણાત્મક ઉપયોગ છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? 3. નીચેના પૈકી કઈ મિલકતનો સમાવેશ બિનચાલુ મિલકતોમાં થાય છે? તો પાઘડી, ફર્નિચર, પટ્ટે રાખેલ મિલકત તમામ આવશે. નીચેનામાંથી ઉધાર વ્યવહાર જણાવો. ઉધાર વ્યવહાર, તો ₹5000નો માલ કાલિયા પાસેથી ખરીદ્યો. જ્યાં ખાલી જગ્યાનું કાર્ય શરૂ થાય છે ત્યાં ખાલી જગ્યાનું પૂરું થાય છે. તો કે ભાઈ જ્યાં ઓડિટિંગનું કાર્ય શરૂ થાય છે, જ્યાં ઓડિટિંગનું કાર્ય શરૂ થાય છે ત્યાં નામા પદ્ધતિનું કામ સમાપ્ત થઈ જાય છે. હિસાબી પ્રક્રિયા તૈયાર કરવાના તબક્કાને ક્રમાનુસાર ગોઠવો. 6 અલગ જે છે હિસાબી પ્રક્રિયાના તબક્કાઓ આપણને આપી દીધા છે, 6 અલગ અલગ. તો એને આપણે ક્રમમાં ગોઠવવાનું છે. તો શું આવશે સૌપ્રથમ? તો સૌપ્રથમ મિત્રો જવાબ આમાં આવશે સૌપ્રથમ વાઉચર, એટલે પેલું 3 નંબર અહીં આવશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો ત્યારબાદ આવે વ્યવહારની ઓળખ, એટલે 2 નંબરનું આવે. ત્યારબાદ આમ નોંધ આવે, એટલે 1 આવે. ત્યારબાદ વાત કરીએ તો ખાતા વહી, એટલે 4 નંબર આવશે. કાચું સરવૈયું 6 નંબર, અને છેલ્લે વાર્ષિક હિસાબ. તો 3, 2, 1, 4, 6 ઓપ્શન સી રાઈટ આન્સર. નીચેનામાંથી કયું ઓડિટિંગની મર્યાદા દર્શાવતું નથી? તો શેર હોલ્ડરોના હિતોનું રક્ષણ. કંપનીના વાર્ષિક હિસાબો ખાલી જગ્યા રજૂ કરવા જરૂરી છે, ઓડિટ થયેલા. વાર્ષિક સામાન્ય સભામાં. ખાલી જગ્યાને દૈનિક ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. દૈનિક ચોપડો, પેટા નોંધને. કાચું સરવૈયું ખાલી જગ્યા સ્વરૂપે હોય છે, પત્રકના સ્વરૂપે. ઓડિટર એ ખાલી જગ્યાથી મુક્ત હોવો જોઈએ, પૂર્વગ્રહથી. ત્યારબાદ ઓડિટિંગના પ્રકારોમાં નીચેના કયા પ્રકારોનો સમાવેશ થાય છે? તો મિત્રો વાત કરીએ સંગઠનના સ્વરૂપની દ્રષ્ટિએ, કાયદાની દ્રષ્ટિએ, સમયની દ્રષ્ટિએ, કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ, આ બધા તેના પ્રકારો છે. ઓપ્શન ડી સાચો જવાબ આવશે ઉપરના તમામ. નીચેનામાંથી કયું વિધાન સાચું અથવા તો સાચા છે? તો કે ભાઈ ખરીદ નોંધને જમા નોંધ પણ કહેવામાં આવે, સાચું છે.
વેચાણ નોંધને ઉધાર નોંધ પણ કહેવામાં આવે છે. આ પણ સાચું છે. બંને સાચા છે. ઓપ્શન ડી ફાઇનલ જવાબ. પાસબુક મુજબ બેંક સિલક એટલે પાસબુક મુજબ જમા બાકી. કાયદાની દ્રષ્ટિએ ઓડિટના કયા પ્રકારો પડે છે? ફરજિયાત ઓડિટ, મરજિયાત ઓડિટ, ખાસ ઓડિટ, આ તમામ એના પ્રકાર પડે છે. ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ઓડિટિંગ એ હિસાબોની ખાલી જગ્યા તપાસ છે. સાચાપણાની. કંપનીના હિસાબોનું ઓડિટ ખાલી જગ્યા જ્યારે અન્વેષણ ખાલી જગ્યા છે. તો બંને ફરજિયાત છે. કંપનીના હિસાબોનું ઓડિટ પણ શું છે? ફરજિયાત છે. અન્વેષણ પણ ફરજિયાત છે. ચાલો આગળ વાત કરીએ આપણે નમૂના તરીકે માલ જાય તો કયા ખાતે જમા થાય? 79 જવાબ આવશે. ખરીદ ખાતે જમા થશે. ઓડિટરની નિમણૂક માટે કયું ફોર્મ કંપની દ્વારા ભરવામાં આવે છે? તો ફોર્મ ADT 1. પ્રોપ્રાઇટરી ઓડિટનો સંબંધ કોની સાથે છે? સરકારી કંપનીઓ સાથે. ત્યારબાદ કંપની ઓડિટર બનવા માટે કઈ સંસ્થાનો સભ્ય હોવો જરૂરી છે? ICAI. ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ શું છે? 30 સપ્ટેમ્બર. વાઉચિંગ દરમિયાન મૂળ ઇનવોઇસની ગેરહાજરી શું સૂચવે છે? તો એ સૂચવે છે કે ભાઈ ખર્ચ બનાવટી હોઈ શકે છે. ત્યારબાદ રૂપાંતર પડતર એટલે શું? સીધી મજૂરી પ્લસ કારખાના પરોક્ષ ખર્ચ બરાબર રૂપાંતર પડતર થશે. રોકડ બજેટમાં નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો? ઘસારાનો. ચોખ્ખું કાર્યશીલ મૂડી એટલે તો કે ભાઈ ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવાને બાદ કરી નાખો એટલે તમને ચોખ્ખું જે છે કાર્યશીલ મૂડી પ્રાપ્ત થાય. ઓપ્શન સી સાચો જવાબ. વાઉચિંગનો અર્થ શું થાય છે? વાઉચિંગ વાઉચર્સની તપાસ. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ બિન આર્થિક પ્રવૃત્તિ છે? બિન આર્થિક પ્રવૃત્તિ આમાંથી તમે જુઓ, શિક્ષણ આપવું. જીવન વીમા પ્રીમિયમ એ ધંધાનો કયો ખર્ચ છે? અંગત ખર્ચ. માહિતીની આપલે તો માહિતીની આપલે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. ધંધાકીય એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય? તેને કહેવાય આઉટસોર્સિંગ. ટ્રેઝરી બિલની મુદત કેટલી હોય છે? 182 દિવસ. ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત ક્યારે થઈ? 1991માં થઈ હતી એની શરૂઆત. કાચા સરવૈયામાં આપેલ જે છે ખાધ ક્યારે દેવાદારોમાંથી બાદ ન થાય? આ વિધાન કેવું છે? તો આ વિધાન બિલકુલ રાઈટ છે, સાચું છે. ભારતીય કંપની ધારો 2013 મુજબ જે કંપની નોંધાયેલી છે તેના પ્રકાર કેટલા છે? 2. પાઘડી એ કયા પ્રકારની મૂડી છે? અદ્રશ્ય મૂડી, મિલકત. કયા ચોપડાને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે? ખાતા વહીને. આમનોંધ એ નામાનો મૂળભૂત ચોપડો પણ છે, પાયાનો ચોપડો છે, પ્રથમ ચોપડો છે. આ બધું આમ જોવા જોઈએ તો એક જ થાય, બરોબર. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે. ABC 3. ડિબેન્ચર પ્રીમિયરથી બહાર પાડતા પહેલા પ્રીમિયરની રકમ ખાલી જગ્યા છે મૂડી નફો. તો મિત્રો આ હતું આપણું ઓડિટ ક્લાર્કનું સંપૂર્ણ સિલેબસ મુજબનું 100 માર્ક્સનું પેપર. આવા 5 મોડેલ પેપર તમે મિત્રો પરીક્ષા પહેલાં અવશ્ય સોલ્વ કરી લેજો. પેપર માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો, બરોબર છે. માત્ર 99 રૂપિયામાં તમને આ 5 મોડેલ પેપર પ્રાપ્ત થઈ જશે. ફરીથી મિત્રો આપણે નવા મોડેલ પેપર સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.